જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વો અનાદિના છે. ફરીથી બોલું છું, જીવ અનંત છે, ઈશ્વર ત્રિલોકીના સર્જનહાર છે, માયા દરેક વ્યક્તિમાં વ્યાપક છે અને અહંતા મમતા સ્વરૂપે પસરી રહી છે. માયાને જીવમાંથી કાઢવી છે અને અક્ષર બ્રહ્મનું શરીર બધું છે. અહંતા અને મમતા એ જ માયા. હું સમજુ છું, હું ડાયો છું, હું બુદ્ધિશાળી છું, હું વ્યવસ્થિત છું, એવા અનંત પ્રકારના સાત્વિક જાનપણાના જે પ્રભાવો, એ માયાનો એક પ્રભાવ છે. આપણામાં સૌમાં અક્ષર બ્રહ્મ વ્યાપક છે. ગુણાધાન સ્વામીજી વ્યાપક છે. એમના શરીરને એમના સાનિધ્યપણાને પામવાનું છે. હું બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનો દાસ છું, એવા પ્રભાવમાં રહીને આપણે બધાએ જીવવાનું છે. હરિપ્રસાદ એનું નામ આપવું પડે જ. 640 કરોડની વ્યક્તિઓ થઈ ગઈ, દરેકને નામ તો આપવા પડે. બોલાવે કોને? ગડબડ થઈ જાય. નામ રૂપ ને આકાર નાશવંત છે, બંધન રૂપ છે. એને આપણે કોઈ સંબંધ નથી. મહારાજ અક્ષર બ્રહ્મને લઈને પૃથ્વી પર આવ્યા. બ્રહ્મ સર્વમાં જ વ્યાપક છે જ. 100 શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં કહ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહતે વિભાવ્યતે કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. સ્થૂળ સૂક્ષ્મ ને કારણથી જુદા પડીને આપણે બધાએ જ હું અક્ષર છું, બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનો દાસ છું, એવા ભાવથી જીવવાનું છે ને એવા ભાવથી સેવા કરવાની છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ તેથી જુદા પડીને હું અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનો દાસ છું, પરબ્રહ્મનો હું સેવક છું, એવા ભાવથી જીવી લેવાનું છે. સાકાર બ્રહ્મનો પ્રાગટ્ય દિન એટલે ઉજવવાનો. ગુણાધાન સમય કેવા ગરીબ થઈને વર્ત્યા, કેવા દાસના દાસ થઈને વર્ત્યા. બીમારોની સેવામાં ઓતપ્રોત થઈ ગયા. બીમારોની સેવામાં ડૂબી જ ગયા. એમની ગોદડીઓ રાત્રે બગડતી હોય, એ ગોદડીઓ ધોવાનો સેવા ગુણાધાન સ્વામીજી કરતા હતા. એમાં બીમારોની તો સેવા કરે જ, પણ સાજા પણ થોડાક અંદર ગોદડીઓ નાખી આવતા હતા. ગુણાધાન સાહેબ એક જ પ્રભાવથી, બ્રહ્મ ભાવે ભજન, બ્રહ્મ ભાવે સેવા, બસ. બ્રહ્મ ભાવે દાસના દાસ તેને વર્તા જ રહ્યા, વર્તા જ રહ્યા, વર્તા જ રહ્યા. અંતર્યામી ભગવાન સ્વામિનારાયણે વિચાર્યું કે ગુણાધાન સાહેબ સેવા તો કરે છે જ, પણ બીમારની સાથોસાથ સાજા પણ જય સ્વામિનારાયણ ગુણાધાન સાહેબને સેવા આપી રહ્યા છે. ગુણાધાન સાહેબ ગોદડીઓ ધોઈને આવતા હતા. દરવાજા આગળ ઉભા રહ્યા મહારાજ.
ગોદડીઓ નીચે ઉતારી દીધી. જોગી હવે તમે જાઓ, જેની ગોદડીઓ હશે એ લઈ જશે. 7 બીમાર હતા એ આવ્યા, 7 ગોદડીઓ ત્યાં રહી ગઈ. બીમારની સાથોસાથ સાજા પણ જય સ્વામિનારાયણ ગુણાધાન સ્વામીને સેવા આપતા હતા. ગુણાધાન સ્વામીજી સહજતાથી સેવા કરતા જ રહેતા. મહારાજે બધાને મીઠો ટપકો આપ્યો. આપણે બધા જાગીએ, આપણે બધાએ જ બ્રહ્મભાવે ભજન કરવાનું છે. શિક્ષાપત્રીનો 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત વિભાવ્યા તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બ્રહ્મભાવે ભજન કરો. ધ્યાનથી વાત સાંભળજો. ભગવાન સ્વામિનારાયણે બીજું સૂત્ર આપણને આપ્યું, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલીમાં અને સદાચી સનારાયણમાં. વિચારજો કે આ બ્રહ્મ ભાવે ભજન કરીએ. હું ગુણાતીત છું. દાસ ભાવે સેવા કરીએ. દાસાનું દાસ થઈને સેવા કરતા જ રહ્યા. ગુણાદાન સાંઈ કરતા જ રહ્યા. રાત્રે કે સવારે ભજન કરવા બેસીએ ત્યારે સ્થૂળ નહીં, સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરથી કારણ સુધી જુદા પડીને અક્ષર બ્રહ્મ છો એવા પ્રભાવમાં રહીને ભજન કરવાનું છે. એવા પ્રભાવમાં રહીને સેવા કરવાની છે. એવા પ્રભાવમાં રહીને ગુણાનુવાદ ગાવાના છે. અક્ષર બ્રહ્મ એટલે દાસત્વની પરાકાષ્ઠાએ પહોંચેલું અદભુત સ્વરૂપ. ગુણાધાન સાહેબ કરતા સ્વામીજી સેવા કરતા જ રહ્યા. ગુણાધાન સાહેબ તો નિર્દોષ બુદ્ધિનું બુલબુલ, દાસાનું દાસ. આપણને કેવું સરસ શીખવાડી જાય કે દાસ ભાવે સેવા કરો, કે બ્રહ્મ ભાવે સેવા કરો. હું ગુણાતીત છું, હું અક્ષર બ્રહ્મ છું. એવા ભાવથી જીવવાનું છે. હાલતા ચાલતા ખાતા પીતા નામ રૂપ ને આકાર નાશવન છે તું જ છે. હું ગુણાતીત છું, અક્ષર બ્રહ્મ છું. સ્થૂળ સૂક્ષ્મના કારણથી જુદું એવું મારું અક્ષર બ્રહ્મ મારું શરીર છે. એ જ બ્રહ્મ ભાવે રહી પરબ્રહ્મનું ભજન કરવાનું છે. પરબ્રહ્મમાં બધાને પરબ્રહ્મ જોઈને બધાની સેવા કરવાની છે. કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી. ધ્યાનથી વાત સાંભળજો. હું ગુણાતીત છું, હું અક્ષર બ્રહ્મ છું. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ. આપણે અક્ષર બ્રહ્મ છીએ, ગુણાતીત છીએ. ગુણાતીત એટલે દાસના દાસ છીએ. કા બ્રહ્મ ભાવે ભજન કરો, કા દાસ ભાવે સેવા કરો. કા નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ છે સર્વદા. કા 116મા શ્લોક પ્રમાણે આપણે ભજન કરીએ. કા મહારાજે બીજો શ્લોક આપ્યો, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલી માની રાશિ સનારાયણમાં. બેમાંથી એક શ્લોકમાં ડૂબીને જો ભજન સેવા વાંચન કરતા રહીશું અને ગુણાતીત પુરુષોમાં ખોવેલા રહીશું તો જય સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મનું શરીર બંધાઈ જશે. આપણે અક્ષરબ્રહ્મનું શરીર બાંધવા માટે ભેગા થયા છીએ. ગુણાતીત મારું શરીર છે. સ્થૂળ એવું નહીં, સૂક્ષ્મ એવું નહીં, કારણ એનું મન બુદ્ધિ ચિત્ત અહંકરણ મારે કોઈ સંબંધ નથી. અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનું દાસ છું. એવા ભાવથી ભજન કરવાનું છે. એવા ભાવથી જીવવાનું છે, બોલવાનું છે, ચાલવાનું છે, ખાવા પીવાનું છે. એવા ભાવથી જ ક્રિયા કરવાની છે.
એવા ભાવથી ડૂબેલા રહીને સેવા કરતા જ રહેવાનું છે, કરતા જ રહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણને કોટી કોટી ધન્યવાદ. બરોબર વાતને સાંભળજો. આ સંપ્રદાય મને ગમ્યાનું એક જ કારણ, મારા તો વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કાર. સેનાજી કાંકરોલી ચાલીને જતો હતો. યોગી મહારાજ એવા મા જેવા સાધુ મળ્યા. આજે શરદ પૂર્ણિમાનો મંગલકારી શુભ દિવસ એટલે ઉજવીએ છીએ. સાકાર બ્રહ્મના અવતાર સમાન પુરુષ ગુણાત્યાન સ્વામીજી આ દિવસે પૃથ્વી પર પ્રગટ્યા. એ આપણું શરીર છે, ગુણાતીત સૌમાં વ્યાપક છે. આપણે બ્રહ્મ ભાવે ગુણાતીત ભાવે ભજન કરવાનું છે. હું સ્ત્રી નથી, હું પુરુષે નથી, હું અક્ષર બ્રહ્મ છું. એવા પ્રભાવમાં રહીને ભજન કરવાનું છે, સેવા કરવાની છે. કા દાસના દાસ છે ને વળી જઈને છે સત્સંગમાં. ભક્તિ એની ભલી માની રાચી છે ના રંગમાં. મહારાજે બીજું સૂત્ર આપી દીધું. સમજણના અંગવાળા 116માં શ્લોક પ્રમાણે ભજન કરે. હેત વિશ્વાસને દાસત્વના અંગવાળા માટે દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં. ભક્તિ અને ભલી માનીશ. ગુણાતાન સાહેબ આજે પ્રાગટ્ય દીન એ દાસ ભાવે બી જીવી ગયા અને બ્રહ્મ ભાવે બી જીવી ગયા. આપણે એવા દાસનાનું દાસ થવાનું છે. ગુણાતાન સ્વામી દાસના દાસ થઈને વર્ત્યા. મેં હમણાં જ કહ્યું, સાજાની સેવા, સાજાની ગોદડીઓ ધોવે ને બીમારની ગોદડીઓ ધોવે. કોઈ ભાવ ફેર નહીં, કોઈ ભેદદ્રષ્ટિ નહીં, કોઈ સંકલ્પ નહીં કે બીમારની સાથોસાથ મને સાજા કેમ ગોદડી આપી દેતા હશે. કોઈ વિકલ્પ નહીં. ભગવાનના સંબંધવાળા છે, મારી ફરજ છે, મારે સેવા કરવી જોઈએ જ. ગુણાદાન સ્વામી આખી જિંદગી સેવા કરતા જ રહ્યા, કરતા જ રહ્યા. ભગતજી મહારાજ સેવા કરતા જ રહ્યા, કરતા જ રહ્યા. ધન્ય હો શાસ્ત્રજી મહારાજને અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપવા માટે પૃથ્વી પર આવ્યા. અક્ષરને પુરુષોત્તમના સનાતન દિવ્ય સ્વરૂપો પધરાવ્યા. બ્રહ્મભાવે ભજન કરતા શીખવાડ્યું. પોતાની જાતને સ્ત્રી માનવી એના જેવું કોઈ પાપ નથી. પોતાની જાતને પુરુષ માનવો એના જેવું કોઈ અજ્ઞાન ને પાપ નથી. જાગજો. આપણે બ્રહ્મભાવે ભજન કરવાનું છે. કા દાસાનું દાસ થઈને ભજન કરવાનું છે. કા બ્રહ્મભાવે ઉઠાવ. બ્રહ્મભાવે અક્ષર બ્રહ્મ જ છું, ગુણાતીત છું. સંત એ મારા માટે ધ્યાનનીય સ્વરૂપ છે એમ માની અને સંતનું પૂર્તિ ધારી ઓતપ્રોત થઈ ભજન કરતા જ રહેવાનું છે, કરતા જ રહેવાનું છે. કા દાસાનું દાસ છે સેવા કરતા કરતા બધાની સેવા કરતા કરતા ભજન કરવાનું છે. કા બ્રહ્મભાવે ભજન કરો. કા જીરો થઈને मेरा मुझ में कुछ नहीं, मालिक तेरी रजा रहे केवल तू ही तू रहे, न मैं रहूं न मेरी आरज़ू रहे. કેટલું અદભુત સૂત્ર છે જયપ્રકાશ નારાયણનું. માલિક તેરી રજા રહે, તારી આજ્ઞા જે હોય, કેવળ તું હી તું રહે. તારા સિવાય કોઈને રાખવા નથી, તારા સિવાય કોઈ ડૂબવા નથી, તારા સિવાય કોઈનો વિચાર કરવો નથી. બ્રહ્મભાવે ભજન કરીને તમારામાં ખોવાઈ જવું છે. શાસ્ત્રીજી મહારાજને કોટી 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 ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના થાપીને કલ્યાણને જીવંત રાખ્યું. આપણે બધાએ બ્રહ્મભાવે ભજન કરવાનું છે. નામ રૂપ તો બધાને આપવા પડે જ. કોઈનું નામ મગનભાઈ, કોઈનું નામ છગનભાઈ, કોઈનું નામ કલ્પેશ, કોઈનું નામ કીર્તિ. નામ તો આપવા પડે જ. ઓરિજિનલ આપણે અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત છે, દાસાનો દાસ છે.
એ શાસ્ત્રીમાં જે ઉપાસના સિદ્ધ કરી પ્રવર્તાવી ગુણાદાન સ્વામીને પધરાવ્યા. હું અક્ષર બ્રહ્મ છું એવા ભાવથી ભજન કરવાનું છે. સંત મારા માટે ધ્યાનનીય સ્વરૂપ છે એ રીતે ડૂબી જવાનું છે. પોતાને અક્ષર બ્રહ્મ જ માનવાના છે. નામને સળગાવવાનું છે, શરીરને સળગાવવાનું છે. નામ રૂપના આકાર નાશવંત છે, તુચ્છ છે, દુઃખરૂપ છે. એને આપણે કોઈ સંબંધ નથી. બ્રહ્મ ભાવે ભજન કરી સંતોની સાથે વાતપ્રોત થઈ જાઓ. જેના ફળ સ્વરૂપે ભગવાનની રસગન મૂર્તિ આપણામાં સ્થાપી દે. દાસ ભાવે ભજન કરીશું અને બ્રહ્મ ભાવે ભજન કરીશું. આશીર્વાદથી બ્રહ્મ ભાવે જય સ્વામિનારાયણ મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત થઈ જઈશું. આપણે દાસ ભાવે સેવા કરીશું તો એ મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત. જેમ જેમ બ્રહ્મ ભાવે ભજન થતું જશે તેમ તેમ શુભ વિચારો બગડશે, ચિંતા રહેના જીવનમાં જવાશે, સાચો પ્રેમ પ્રગટ થશે, ભગવાનની મૂર્તિમાં ઓતપ્રોત થઈ જવાશે. બહુ સહેલો માર્ગ. શાસ્ત્રજી મહારાજને આજે કોટી 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 ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપવા માટે એ ગુરુએ દાખલો કર્યો. અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનું દાસ છું એમ માનીને પ્રત્યક્ષ જે નારાયણનું ભવ્ય સ્વરૂપ હોય એમાં ખોવાઈ જઈને રસઘન મૂર્તિનું સુખ લેવાનું છે. ફરીથી કહું છું કે બ્રહ્મ ભાવે ભજન કરો કા દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલી માનીશ. બાપ નહીં થતા, બુદ્ધિના જાનપણે નહીં જીવતા, શક્તિના જાનપણે નહીં જીવતા. બુદ્ધિના શક્તિને આપણે કોઈ સંબંધ નથી. બુદ્ધિ પ્રભુની છે, શક્તિ પ્રભુની છે, સમજણ પ્રભુની છે, દિમાગ પ્રભુએ આપ્યું છે. અક્ષર બ્રહ્મની શરીર શક્તિ દરેકમાં વ્યાપક છે, જેના ફળ સ્વરૂપે હલનચલન કરી રહ્યા છે. અક્ષર બ્રહ્મ ભાવે ભજન કરીએ. અક્ષરનું બીજું શરીર સ્વરૂપ છે દાસત્વ, તો દાસ ભાવે સેવા ભજન કરીએ તો જય સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ ભાવ પ્રગટી જાય અને નારાયણના સુંદર સુખમય મૂર્તિમાં આકારે થઈ સુખ્યા થઈને છેલ્લો જન્મ થઈ જાય. શરદ પૂર્ણિમાનો મંગલકારી ઉત્સવ એટલે ઉજવવાનો. ગુણાત્યાન સ્વામી કેવું જીવી ગયા. 14 ગોદરીઓ, બાપરે બાપ, સેવા કરતા જ રહ્યા. એ સનાતન અક્ષર બ્રહ્મને ઓળખાવા માટે શાસ્ત્રીજી મહારાજ અક્ષરને પુરુષોત્તમ ઉપાસના સ્થાપી દીધી. અક્ષર કહેતા ગુણાત્યાન સ્વામી, પુરુષોત્તમ કહેતા સજાજી મહારાજ. બ્રહ્મ ભાવે ભજન કરતા શીખવાડ્યું. હું અક્ષર બ્રહ્મ છું. સંતે અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ મારા માટે ધ્યાનનીય છે. જીવતું તત્વ જોઈએ, જીવતો આકાર જોઈએ, જેના ફળ સ્વરૂપે આપણે અક્ષર બ્રહ્મ સ્વરૂપ થવાય. નારાયણની રસગન મૂર્તિમાં ડૂબી જવાય, છેલ્લો જન્મ થઈ જવાય. છેલ્લો જન્મ થઈ જવા માટે કા નિજાત્માનમ બ્રહ્મરૂપમ 116મો શ્લોક. આ ભગવાન સ્વામિનારાયણનું બીજું સૂત્ર ફરી બોલું છું. દાસના દાસ થઈને વરી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલી માની રાશિ છે. ભગવાન સ્વામિનારાયણ રાજી થઈને જય સ્વામિનારાયણ આપણામાં અક્ષર બ્રહ્મનું શરીર બાંધી આપીને પુરુષોત્તમ નારાયણના સુખે સુખ્યા કરે. છેલ્લો જન્મ. ભગતજી મહારાજે હેત અને વિશ્વાસથી દોડ્યા. ભગતજી મહારાજ પ્રીતિનું સ્વરૂપ હતું. ખોવાઈ ગયા ગુણાત્યાન સ્વામી, ખોવાઈ ગયા. જાગા સ્વામીએ 5 વતનાત્રમને જીવ્યા. પ્રથમ 23 મધ્ય 30 45 અમદાવાદ, બીજા ત્રીજા પ્રમાણે બ્રહ્મ ભાવે ભજન કર્યું. ભગતજી મહારાજે હેતથી, પ્રીતિથી, વિશ્વાસથી ગુણાત્યાન સ્વામીમાં ખોવાઈ ગયા. જાગા સ્વામી બ્રહ્મ ભાવે ખોવાઈ ગયા. શાસ્ત્રી મહારાજે ઉપાસના સ્થાપી દીધી. કોટી ધન્યવાદ શાસ્ત્રી મહારાજને, એ પુરુષના પૃથ્વી પર પ્રગટ્યા હોત.
બ્રહ્મ ભાવે ભજન કરવાનું, દાસ ભાવે ભજન કરવાનો ખ્યાલ ના હોત. આપણે બધાએ દાસના દાસ થઈને જીવી લેવાનું છે. બાપના બાપ ક્યારેય થવાનું નથી. ક્યારેય મીઠી જબાન છૂટે નહીં, ધ્યાન રાખજો. પ્રેમથી જ વાતો કરજો, હુંવાટા વગર જ વાતો કરજો. દાસના દાસ થઈને જ વાતો કરજો. ગરીબ થઈને જ બધાની સાથે વાતો કરજો. હું ભૂલકું છું, સૌ પ્રભુના સ્વરૂપો છે, અભાવથી સેવામાં ડૂબી જજો. હું અક્ષર બ્રહ્મ છું, સૌ નારાયણના સ્વરૂપો છું, એવા ભાવથી કાં ભૂલકું ની અંદાથી સેવા કરો અને કાં બ્રહ્મ ભાવે સેવા કરો. બેમાંથી એક માર્ગ અનુસરવાનો છે, તો જ આપણો છેલ્લો જન્મ. આ ભૂલવાનું નથી. શાસ્ત્રીજી મહારાજને કોટી 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 ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપીને અક્ષર ભાવે આપણને ભજન કરતા શીખવાડી દીધું. બ્રહ્મ ભાવે ભજન કરતા આપણને શીખવાડી દીધું. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સૌના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના છે, અમને દાસ ભાવે સેવા કરતા શીખવાડો. ભગતજી મહારાજ પ્રીતિથી દાસત્વથી ખોવાઈ ગયા. જાગા સ્વામી સમજણના અંગથી ખોવાઈ ગયા. એમને જાગા સ્વામી સમજણના અંગથી શરૂ કર્યું. ભગતજી મહારાજ પ્રીતિના અંગથી, સેવાના અંગથી શરૂ કર્યું. શાસ્ત્રીજી મહારાજે સનાતન ઉપાસના સ્થાપી દીધી. અક્ષરને પુરુષોત્તમને યોગી મહારાજ દાસત્વથી ખોવાઈ ગયા, સમાજમાં ખોવાઈ ગયા, હજારો ભક્તોમાં ખોવાઈ ગયા, દાસના દાસ થઈને વર્તી ગયા. એ સનાતન બાપાની રીત રાખી ઘરમાં બી દાસ ભાવે, મંડળમાં બી દાસ ભાવે, સૌની સેવા કરતા 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 ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનું ધ્યાન કરતા 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 આપણે જીવનને પસાર કરવાનું છે. જેના ફળ સ્વરૂપે બ્રહ્મ ભાવે ભજન કરીશું, દાસ ભાવે સેવા કરીશું, અક્ષર બ્રહ્મનું શરીર બાપા બોધી આપશે. જ જ જ શરદ પૂર્ણિમાનો સમયો એટલે ઉજવીએ છીએ ગુણાતીત થવા માટે. ગુણાતીત આપણો આદર્શ છે, ગુણાતીત આપણું અંતિમ લક્ષ્ય છે. ગુણાતીત એનું જીવન આપણો પ્રાણ છે. હું ગુણાતીત છું, અભાવથી જીવવાનું છે. હું અક્ષર બ્રહ્મ છું, તારે લઈને હું, બુદ્ધિ તારી, શક્તિ તારી, સમજણ તારી, મારા 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણમાં તું સેવા કરનાર છું, ક્રિયા કરનાર છું, જોનાર છું, બોલનાર છું, ખાનાર છું, પચાવનાર છું. એવા જીરો થઈને જ ખોવાઈ જવાનું છે. શાસ્ત્રીજી મહારાજને કોટી કોટી ધન્યવાદ. અક્ષર પુરુષોત્તમની સનાતન ઉપાસના સ્થાપી હોત તો કલ્યાણનું દ્વાર બંધ થઈ જાય. એ પુરુષનો ઉપકાર ક્યારેય આપણે ભૂલી શકીશું નહીં. યોગી મહારાજને કોટી કોટી ધન્યવાદ. સમ સુરત ભાવ એકતાનો બેઝ રાખીને જે જીવ્યા, બાપ રે બાપ. વિજ્ઞાન સ્વામીની 18 વર્ષ સુધી સેવા કરી, આસત્વથી ભક્તિથી ખોવાઈ ગયા, આશીર્વાદ લઈ લીધા. આ સોખડા મંદિરમાં વિજ્ઞાન સ્વામી બહુ આવતા. ગામમાં મંદિર છે, નાનકડું મંદિર. વિજ્ઞાન સ્વામી સાથે યોગી મહારાજ સાથે 18 વર્ષ સુધી શાસ્ત્રીબંધના વચને વિજ્ઞાન સ્વામીની સેવા કરેલી. વિજ્ઞાન સ્વામી સાંકરદા, વાસનાને, સોખડાને બધે આજુબાજુમાં આ બાજુ ટોલીને એ બાજુ ફરતા હતા. શાસ્ત્રીમાં જે આખું બ્રહ્માંડ, જે સ્વામિનારાયણ અક્ષર શુદ્ધ ઉપાસના માટે 5 અદ્ભુત મંદિરો સ્થાપી દીધા. ગઢડા, સારંગપુર, બાપ રે બાપ, 5 મંદિર શાસ્ત્રીમાં જે સનાતન ઉપાસનાના સ્થાપી દીધા. અમદાવાદમાં સ્થાપ્યું આપણી ઉપાસના માટે. બ્રહ્મ છું, અક્ષર જ છું. સ્વામિનારાયણ 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 ભજન કરવાનું. હું સ્વામી છું એમ ભાવથી ભજન કરું. સ્વામી જ, ગુણાતીત જ, સંતે મારા માટે ધ્યાનન્ય સ્વરૂપ છે, એમ મારે ડૂબી જવાનું છે. સંતમાં નારાયણ અખંડ રહ્યા જ હોય, અખંડ હોય, અખંડ હોય છે જ.
એ આપણામાં પ્રગટાવી દે. પ્રથમ 24, 54, મધ્ય 54 બે વતનાદ યાદ રાખજો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, યુક્ત એવા જે ભગવાનને એકાંતિક સાધુ એનો પ્રસંગ કરવાની વાત લખી પ્રથમ 54. મધ્યના 54માં 4 પ્રકારની પ્રીતિ સંતની સાથે કરવાની લખી. દેહની સાથે પ્રીતિ છે, વાત પિત્ત અને કફના શરીરમાં જેવી પ્રીતિ છે એવી ભગવાનને ભગવાનના ભક્તોની સાથે કરવાની છે. તીર્થને વિશે જેવી પ્રીતિ છે, મૂર્તિઓને વિશે જેવી પ્રીતિ છે એ સંતના વિશે પ્રથમ 54, મધ્ય 54 ઘરે જઈને વાંચી લેજો. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 ને 5 પ્રમાણે આપણે ભજન કરો. નિષ્ઠા. પ્રથમ 27 પહેલી જ લીટી ઘરે જઈને વાંચજો રાત્રે, કાલ સવારે. જેની આવી સમજણ હોય તેના હૃદયને છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. આપણે બ્રહ્મ ભાવે ભજન કરવાનું છે. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5 અને બ્રહ્મ ભાવે ભજન કરીશું અને નિર્દોષ બુદ્ધિ રાખીશું. મધ્ય 13, 18, 55, 7 પ્રમાણે નિર્દોષ બુદ્ધિ રાખીશું. મૂર્તિના સુખે સુખિયા બાપા કરી દેશે. બ્રહ્મ ભાવે પ્રથમ 27, 38, 62 જેતલપુર 4 ને 5 રત્ના પ્રમાણે નિષ્ઠા. 27માં પહેલી જ લીટી જેની આવી સમજણ હોય તેના હૃદયને છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરી રહે. 37માં 14 ઇલકાબ આપી દીધા. 62માં 39 કલ્યાણકારી ગુણ બક્ષિસ આપી દીધા. જેતલપુર 4 ને 5માં અદભુત આશીર્વાદ. સર્વર્મી રહિત ને 3 ગુણથી રહિત કરતા કાંઈ વાર નહીં લાગે. બાપ રે બાપ, આપણી પરમ પવિત્ર ફરજ છે ગુણાત્યાન સ્વામીનો પ્રાગટ્ય દિન, જ્યારે અક્ષરબ્રહ્મનો પ્રાગટ્ય દિન ઉજવવા આપણે આવ્યા છીએ. શાસ્ત્રીમાં જે કહ્યું બ્રહ્મ ભાવે ભજન કરો. આપણે ગુણાતીત છીએ, અક્ષર સ્વરૂપ જ છીએ, દાસાનું દાસ જ છીએ, જેના ફળ સ્વરૂપે બ્રાહ્મી તરુ બંધી જાય. બ્રહ્મરૂપે ભજન કરવાનું આપણને કહી દીધું, અથવા દાસ ભાવે ભજન કરવાનું કહ્યું. કા બ્રહ્મ ભાવે કા દાસ ભાવે, તો અક્ષરબ્રહ્મનું શરીર બંધાઈ જાય ને આપણે સુખ્યા સુખ્યા થઈ જઈએ. શરદ પૂર્ણિમાનો મંગળકારી શુભ દિવસ જ્યારે તમે ઉજવવા આવ્યા છે ત્યારે આજે ગુણાત્યાન સ્વામીનો પ્રાગટ્ય દિન છે. ગુણાત્યાન સ્વામી આજે મંગળકારી રાત્રિના 12 વાગે પ્રગટ્યા. શરદ પૂર્ણિમાના દિવસે ગુણાત્યાન સ્વામીજી આજે આપણે સંકલ્પ કરીએ યોગી મહારાજ દાસના 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 જીરોના જીરો થઈને વર્ત્યા. વિજ્ઞાન સ્વામીની 18 વર્ષ સુધી દુર્વાસાના અવતાર જેવા સાધુની સેવા કરતા જ રહ્યા બાપા. 12 વર્ષ સુધી નિર્ગુણ સ્વામી, એ ગરમ મગજ હતું પણ બહુ સારા સાત્વિક હતા. એમની સેવામાં કોઈ રહેતું નહોતું. યોગી મહારાજે શાસ્ત્રીમાં જે યોગી મહારાજને પહેલા વિજ્ઞાન સ્વામીની સેવા મૂક્યા, પછી નિર્ગુણ સ્વામીની સેવામાં 12 વર્ષ રહ્યા. પછી શાસ્ત્રી મહારાજની સેવામાં રહીને પછી શાસ્ત્રી મહારાજે કહ્યું હું તે જોગી ને જોગી તે હું, એમાં કાંઈ ફેર નથી. જોગીમાં ઓતપ્રોત થઈ જજો. સનાતન આપણી ઉપાસના બ્રહ્મ ભાવે ભજન કરવાનું છે અથવા દાસ ભાવે સેવા કરવાની છે, ભજન કરવાનું છે, બોલવાનું નથી. કોઈ પણ જાતનો હું વાટો નહીં રાખતા, કોઈ પણ જાતનો દેખાવો પ્રદર્શન નહીં કરતા, કોઈ પણ જાતના બુદ્ધિના ડોરમાં નહીં વર્તવાનું. બુદ્ધિ શક્તિ સમજણ પ્રભુએ આપી છે એવું દિલથી માનવાનું. તમારા બુદ્ધિના પ્રેરક પ્રવર્તક ભગવાન છે. દાસ ભાવે સેવા કરવાની. જાગા સ્વામી પ્રચંડ બુદ્ધિશાળી હતા, તો એમને પ્રથમ 23 મધ્ય 30, 45 અમદાવાદ બીજા ત્રીજા પ્રમાણે બ્રહ્મ ભાવે ભજન કર્યું. યોગી મહારાજ હેતનું અંગનું હતું, સેવાનું અંગ હતું, તો મધ્ય 28, 41 પ્રમાણે સેવા કરતા જ રહ્યા. શાસ્ત્રીમાંની મૂર્તિમાં ઓતપ્રોત થઈ ગયા. એટલે કાં બ્રહ્મ ભાવે ભજન કરો, કાં દાસ ભાવે ભજન કરો. જય સ્વામિનારાયણ.
શરદ પૂર્ણિમાનો મંગલકારી શુભ દિવસ જયારે આપણે ઉજવવા આવ્યા છે ત્યારે ગુનાતીત કેવું જીવી ગયા. ગુનાતીત એ બીજું સૂત્ર આપ્યું, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. બરોબર વાત સાંભળજો. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. બરોબર વિચારજો. કેવો સહેલો માર્ગ. સંબંધ જુઓ ને ગુણ ગાયા જ કરો. ભગવાનનો સંબંધ ક્યાંથી? પુરુષોત્તમ નારાયણનો સંબંધ ક્યાંથી? ગુણાતીત પુરુષો ક્યાંથી? એમ માનીને ગુણ ગાયા જ કરો, ગાયા જ કરો, ગાયા જ કરો. પટેલ નહીં થતા, દોડધમો નહીં ફસાતા, કોઈ દિવસ એમ નહીં માનતા કે હું કમાઉં છું, લક્ષ્મી મારી છે, પાછું જવાનું થશે, હું કમાયો આવવાનું છે, લક્ષ્મી મારી છે આવવાનું છે. માલિક તેરી રજા રહે, કેવળ તું ही तू રહે, ન मैं રહું ન મેરી આરઝू રહે. મારો કોઈ સંકલ્પ નહીં, મારો કોઈ વિકલ્પ નહીં, મારી કોઈ આશા નહીં, તૃષ્ણા નહીં. એક જ આશા ને તૃષ્ણા, તું રાજી થા. એ મંગલકારી ગુણાતીત સ્વામીનું પ્રવૃત્તિ એટલે ઉજવીએ છીએ. આપણે સૌ ગુણાતીત છીએ. શરદ પૂર્ણિમા એટલે ઉજવીએ છીએ. ત્યાંથી શરૂઆત કરવાની છે. હું અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનું દાસ છું. બ્રહ્મ ભાવે ભજન કરવાનું છે, દાસ ભાવે ભજન કરવાનું છે. ભૂલતા નહીં. પોતાની જાતને સ્ત્રી માનવી, પોતાની જાતને પુરુષ માનવું, એના જેવું કોઈ અજ્ઞાન નથી ને એના જેવું ઘોર પાપ કોઈ નથી. ધ્યાનથી વાત સાંભળજો. પોતાની જાતને પુરુષ માનવો એક ભયંકર પાપ છે. આપણે નિજાત્માનો બ્રહ્મરૂપમ એ શ્લોક સિદ્ધ કરો અને કાં દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલીમાં અને રાચી છે એના રોગમાં. આ શ્લોક બેમાંથી એક શ્લોક સિદ્ધ કરવાનો છે. જ બોલો, જ જ જ. એ જ ગુણાતીતનો ઉત્સવ ઉજવ્યો કહેવાય. તમે નક્કી કરી રાખ્યું જ જ જ, કાં બ્રહ્મ ભાવે ભજન કરીએ, કાં દાસના દાસ થઈને વળી જે રહેશે. બોલો, ભક્તિ એની ભલી માની રાશિ સનાતન. સહજાનંદ સ્વામી મહારાજની જય.